જીવન કેટલું જીવાય એની બહુ જરૂર નથી, પણ કેવું જીવાય એની જરૂર છે. આપણે મર્યા પછી જો ગામમાં બે જણા હરખી રીતે રોવે નહીં તેને જીવા ન કહેવાય. કાગ બાપુને લખવું પડ્યું કે મીઠે ભરેલા માનવી જેદી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણા ગામનો ન હોય, આપણી નાતનો ન હોય ને આપણો પાડોશી ન હોય તોય ખબર પડે કે ઓલો માણા વિયોગ્યો, હૃદયમાં હબાકો આવે, કરે માણા જેવો માણા વિયોગ્યો. જીવનની મજા ઈ છે, બાકી તો બધાને મરી જવાનું છે. આપણે મર્યા પછી ગામ જો આખું લાપસી રાંધે એ બલ્લા જઈ એને જીવા કહેવાય. જીવન મળ્યું છે, અમૂલ્ય જીવન મળ્યું છે રામ. આપણા ગઢા જીવા એના કરતા તો અત્યારે આપણે ઘણું સારું છે, પણ સંતોષ જેવી ચીજ જ નથી. અમારે કાંઈ છે જ નહીં, અમારે કાંઈ છે મરો કાંઈ ન હોય. શું જોવે છે એ જ ખબર નથી રામ. અરે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોરડે વાતો થાય, હિલોળા કરે એવું મળ્યું છે. કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો. ઓલા કાગળિયા વીણતા હોય એની પાસે તરી તરી હજારના મોબાઈલ. મને તો ક્યારેક ક્યારેક એમ થાય મારે બેટું જીવે એવું આવ્યું ને કાંઈ, તોય શેઠો જ નથી. એક માગણ આવે ત્યાં ડેલી વાડી કરે, આગળ જા આગળ આગળ. આગળ તારા જેવા છે ઠેઠ સુધી જ્યાં જાય. અરે બાપુ જીવન મળ્યું છે, મોજ કરી લ્યો, હળવા ફૂલ થઈ જાવ, કાંઈ છે જ નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય. શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે બધું, કાંઈ નથી ભલા. બાકી તો આ કીડીથી માંડીને હાથી સુધી મારો નાશ બધાને ભૂખ્યા ઉઠાડે, કોઈને ભૂખ્યો હુરાવતો નથી રામ. પણ તમને મને ભરોહો જ નથી ને કે આપણો જન્મ થયા પહેલા બધું માએ તૈયારી કરી રાખી હોય ને. માં બધી તૈયારી કરી રાખે. આપણે આવ્યા પહેલા ખોડિયા ને ગોયા ને ગોદડા ને આ ને તેને બધી માને ખબર હોય ભગવાન મને દીકરો દીકરી કંઈક આપશે. માએ બધી તૈયારી કરી રાખી હોય, અને જેથી જવાનું હોય તેથી એ બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો વટલી નહીં કરી રાખી હોય. પણ સંતોષ જેવી ચીજ નથી મારા રામ. મને તો એમ થાય કે અત્યારે જીવ્યો બધા દુનિયામાં સ્વર્ગની વાતો કરે છે, આથી બીજું સ્વર્ગ તમારે જોઈ છે ક્યાં? અત્યારે એવું નથી લાગતું કે સ્વર્ગમાં આપણે બેઠા છે, એવું નથી લાગતું? બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, ત્યાં ઇન્દ્રની અપસરાયું નાચે છે, ત્યાં ફુવારા છે, ત્યાં કોઈક જી આવ્યું હોય કોણ મારે પગ ઝાલવા જેવું. આમ જ હાલે બધું ડીંગો ડીંગ, કાંઈ છે નહીં. આ રહ્યું ને ઈશ્વર છે તમારો મારો બાપુ. આ દેહ છે ને એક 5 તત્વનો દેહ છે. હમણાં ભાઈએ અમારે ચતુરભાઈ ગાયું ને, આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. બાપુ તમે કોણ છો એની તમને ઓળખાણ હોવી જોઈએ. હું કોણ છું આ દરબારની પટલની ભરવાડની ની વાત નથી હો. આમાં આખું જવાની જરૂર છે. કારણ કે તમે હોય કે હું હોય બાપુ, શરીરમાં ઈશ્વરે જે રચના બનાવી છે એમાં કાંઈ ફરક નથી, અને એમાં આત્માની ઓળખાણ કરવાની છે. તમે કોણ છો એની જો તમને ખબર પડે તો સમજી લેજો કે માણસનો અવતાર આપણો મેળ પડી ગયો. બાકી નકર ધક્કો સમજી લેવાનો. આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, ને ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ફેરા તો ગમે એટલા હોય કે ન હોય એમાં આપણને બહુ ખબર નથી, પણ આપણને અત્યારે જે સમય મળ્યો છે એ સમયમાં જો એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં જો કંઈક કરશો ને તો જ મેળ આવશે. બાકી જે ભગવાન કાંઈ છે જ નહીં. 5 તત્વનો દેહ છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, ને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે આ દેહને ચોખ્ખો કોણ રાખે છે મારી પાસે, જોવું ન જોઈએ. અને ખોળિયામાંથી જીવ નીકળે પછી દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, કોઈ નહીં કે આને રહેવા દો, કાઢો કાઢો કાઢો, બસ વાત થઈ ગઈ પૂરી. એટલે જ એક પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે આ દેહ છે ને, દેહમાંથી ખોળિયામાંથી જીવ નીકળે એટલે આ દુનિયા કાઢવાની તૈયારી કરશે કે હવે ઉપાડો આને જલ્દી. પુરુષોત્તમ બાપુ વાણીમાં છે ને, વાણીમાં તમે ધ્યાન આપો તો તમને મજા આવે. બાકી તો મજા આવી યાદ કઈ ન રહ્યું ઈ ડખા છે. અને વાણીમાં ભજનમાં તમે બેઠા હોય ને તો ઘડિયાળમાં ન જોવું પડે, ને ચા ની જરૂર ન પડે, ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે ભાઈ જાને હા જુદી નિરાયત મારે. ગયા બેન કથા સાંભળવા આવ્યા હાજે. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે બાપુ હું વાંચતા હતા.
એ કે માણા 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 પણ કે બાપુ હું વાંચતા દીધો કે પણ કેટલા બધા માંડવા કેટલું બધું રાંધેલું ઈ કે પણ બાપુ હું વાંચતા દીધો કે કેવડા કેવડા શબ્દોળ ને કેવડી કેવડી દુકાનો તમે જુઓ તો કીડીઓ ઘોડે માણા પણ કે બાપુ હું વાંચતા હતા ઈ તો કે ઈ કે એટલા બધા માણામાં થોડું સંભળાય નકરી બહાર બહાર જ રખડી અંદર માલપા બેઠા જ નથી તો શું માલપા તમને મને સમજાવવાનું એટલે એ ખોળિયામાંથી જીવ નીકળે છે અને જીવ જાય છે કાયા એમ કે છે કે હવે તું જાઈશ તો દુનિયા મને દિવાળી મૂકી દે તું રોકાઈ જા તો જીવ કે છે હવે મારો સમય થઈ ગયો હવે રોકાવાય નહીં જો બાપુ વાણીની રચના છે ને મહાપુરુષોએ તમને મને બાપુ એક જીવનનો રસ્તો બતાવ્યો છે વાણી રૂપે પણ આનું મંથન કરો તો તમને મગજમાં બેહે બાકી મગજમાં ન બેહે આ કર્મની ગતિની વાત છે મને ખબર નથી પડતી કર્મ એટલે શું એમ પણ બધા કહે છે ભવની ના કર્મની માં મને ટપા નથી પડતા બધા કે સારું કરો તો સારું સારું મળે ને ખરાબ કરો તો ખરાબ મળે તો ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બૂસ મારે એ સુખી છે લો શું આમાં આપણે કર્મ સમજવા આપણે રામ 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 કરીએ છીએ ને રોજ સીતાજી રામ ને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો શું કર્મ રામ જેવા રામ ને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું એનું શું કર્મ છે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય તમને ને મને બનાવ્યા હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય ભીલે બાણ મારીને પતાવી દીધા શું એનું કર્મ હશે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા અત્યારે મોઢું નો આખી દુનિયાને ખબર છે રામ આ તો કરવું નથી ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે આ અમારે ન કહેવું પડે કે આ 100 રૂપિયા નાખો અંદરથી ઉગે આ ભજન નું છે ને ઊંધું છે માણસને સમજાતું નથી શું કામ ઓલું ગુમડું થયું હોય ને એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી આ ભજન નું એવું ઊંધું હાલે એટલે નથી બે હતું મગજમાં આપણે છે ને ભગવાન આપણા જેવો ગોતવી છે હાથ પગ ને માથું મોઢું ને એવો છે નહીં ભેગો નથી થતો એનું કારણ એ છે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે એનો આપણા જેવો આકાર જ નથી આપણે ગોતી છે કે આપણા જેવો આપણને ભેગો થાય એટલે ભેગું થતું નથી એનું કારણ આ છે ને કે હું તો એક જ તમને દાખલો આપું કે રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણે એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને ખેતરમાં એક ખેડૂત નાકા વાળતો હોય પાવડો લઈને આવે ને ઓલા 2 પાવડા નાખીને દીકરીને છોડાવે નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું આ તો ઘોડો હોય માથે મુગટ હોય ને હાથમાં ભાલો હોય તો આપણે આ પાડવી ત્યાં સુધી આ ન પાડવી આ ઊંધું આમ આયલું છે કર્મની ગતિની બાબુ હજી કોઈને ખબર જ નથી રામ ગંગાનો પુત્ર ભીષ્મ થઈ થાવીને તાશે ત્રિકાળ જ્ઞાની કાલ શું બનવાનું જેને ખબર હોય અરે યમના દૂત જેનો જીવ લેવા આવે અને એને એમ કહી દે 6 મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સિદ્ધ પુરુષ બાપુ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું એનું શું કર્મ છે આપણે મલકના જેટલાના બૂસ માર્યા છે તો જોવો આપણે નહીં ભોગવવું પડે કરમ બાપુ કોઈ દી કોઈને છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ કરમ તો મને તમને બધા નડવાનો છે આ ભાવની વાતો કરે એમાં હું મને નથી ખબર પડતી મને એમ થાય કે આ મળ્યો એ સુધારી લો ને જીવો ભવે જે હોય ને આવવાનો જે હોય કોને ખબર છે કોઈને ખબર છે અને ખબર હોય તો આમાં કહો આ જવાનું ગમી આવે પણ આવ્યા જ ક્યાંથી કયો કોકને ખબર હોય તો હું શું વાત કરી ખબર જ નથી કાલની ખબર નથી ને ભવની શું ખોડવાની હોય મળ્યો એ સુધારી લો ને છોકરા કાજુ બદામની ઓગેઠ કરે આપણને પારલે નથી જડ્યું તો ભવની શું ખોડવાની હોય ભલા મને તો એમ થાય કાલ મરી જઈશું આનંદ કરી લ્યો મરી જઈશું આ બાપા વિયાઈ ગયા કોકે 500 લીધા હોય ધોકાવી નાખ્યું લ્યો આખા બાપા ઉપાડી જાય લ્યો મારી નાખો લ્યો પતે એવું જ નથી રામ જેટલો સમય રહેવાય એટલો આનંદ કરી લ્યો ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો આ તમારા મારો સ્વર છે ને એ જ ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર છે નહીં 21,600 શ્વાસા ગંગા સતીનો પરફેક્ટ હિસાબ 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય જેને ગણવા એને ગણી જોજો આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ ને ભજન એનું કરવાનું છે
સવારામ બાપા પીપળીની બજારમાં માફ કરજો બજાણાની બજારમાં ભજન કરે ને કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે આ દલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક જ શબ્દ બાપુ જબુમાં એના ઘરે હુતા હતા ને કાળજું ફાડી નાખ્યું કે આ મને જ કહે છે એને ઘરે હુતા હોય અને જો શબ્દો વાગે ના તમે હામી સાતીમાં સોટાણા હોય ને એક ન વાગે તમારી બેયની કઠણાઈ ન કહેવાય ઘરે હુતા હોય એને જગાડીને બાપુ વાગે છે આ હામાં બેઠા હોય નથી વાગતું ઓલો ગાતો તેમાં મજા આવી ઓલો ગાતો તેમાં મજા ન આવી આ મજા લેવાનું છે સમજવાનું છે જો સમજાય તો અને સમજાય જાય ને પછી જે મજા ચાલુ થાય ને એ આ દુનિયામાં ક્યાંય મજા ન મળે અરે વાણી તો તમને મને કઈ કહે છે જબુમાં વિચાર કરજો તમારો સમાજ ને બજાણિયા હાકના હતા મારા ખ્યાલથી મને એવો અંદાજ છે બજાણિયા શાકના એ જબુમાં હું તો અહીંયા એમના અહીંયા ભજનનો પ્રોગ્રામ કરી આવ્યો એમના કુટુંબમાં પણ તમે વિચાર કરો કે પોતાના રહી ગયા બીજા કરી ગયા વિચાર કરજો આપણે ન કરીએ ભજનમાં બાપુ હાવ મફત છે પણ કોઈને કરવું નથી આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠાવડા મથે બહાર જઈને ગોત્યા મારો અવાજ આવે એ તમારા કાન સુધી સંભળાય છે ને દેખાય છે એ દેખાતો નથી એવડો એ જ ઈશ્વર છે એ જો દેખાઈ જાય તો કામ થઈ જાય હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે પાવાગઢ વાળા કે દ્વારકા જવું તો હાચું ચા છે હળિયા રેડ્યા ચારે કોઈ અને મળતું કોઈને કઈ છે નહીં મેં તો ખટારો આંકો 20-22 વર્ષ ખટારો આંકો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો બધા લાવો લાવો કરે કોઈ લઈ જાવ એમ કે હું તો માને બાપ ને જાળવો બસ બીજું કઈ કોઈને ભલામણ કરતો જ અત્યારે બાપુ દુનિયાના શેડામાં આપણા પ્રોગ્રામ હાલે છે આ મીડિયાના માધ્યમથી દુનિયામાં મને બોલાવે છે મને લાખો રૂપિયા આપે છે હું સ્ટેજની સાક્ષી બાપાની સાક્ષી કહું છું મને અમારી યાર હોય છે અવારનવાર પૂછવાને મને એટલું બજેટ આપે છે અને મને સાંભળે છે દુનિયાના શેડે જ આવું છું પણ હું મારી ભલામણ એક જ હોય કે મા બાપની સેવા કરો બસ બીજું કાંઈ હું કરવાનું કોઈ એક વ્યસનથી થોડાક આઘારો અને આ બેનોને ખાસ કહું ફેશનથી થોડાક આઘારે જો ફેશનમાં જે દી ઉઠ્યો છે ને આજ અને બાબુ સારા દીકરા તો છે ને માં જો સંસ્કાર આપે તો સારા દીકરા થાય આ પછી ભગવાન દીકરો દે ભગવાન અહીંયા ગોડાઉન નથી તમને કઈ કાઢી કાઢીને દઈ દે અહીં તો માને બાપુ સંસ્કાર રેડવા પડે માના ધાવણમાં હોય બાપુ તાકાત હું તો એમ કહું કે દીકરીના ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જો અમુક વાતો બાપુ તમે 5 લાખ ખર્ચો તો કોઈ નહીં તમને કે એક દીકરીને એક વાત કરું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો જો આપને ટેકો દેવું સંતાન ન થાય ભજન ગાવાનું બંધ કરી દઉં રામ હારા દીકરા એમ થાય ધરાવીને ધાનનો નીપજે કુડવીને માડું ન હોય જેળ જખરા નીપજે જેની માં હોથલ હોય બાપુ હારી માં વગર હારા દીકરા કોઈ દી ન થઈ શકે એમાં અત્યારે જે ફેશને દી ઉઠાડ્યો છે વાય ખીલકોડીના પૂંછડા જેવા જટિયા હોય આમથી આમ ને આમ ઉગાડા માથે રખડતી હોય અરે તમારો દી ઉઠ્યો આમાં હું શિવાજીની રાણાની વાત કરીએ ભલામણ 60 વર્ષની થયો હોય તો ઉમરા વચ્ચે રહી સબે રમજો ડબ્બો ડબ્બો હવે તારા અરે જીના મનાણા એના થઈ ગયા ડબ્બો ઢાક અરે હારી માં વગેરે બાપુ હારા દીકરા કોઈ દિન છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને જીજાને ખબર નહોતી કે મારા ઉદરમાં દીકરો છે પણ એને એટલી તો ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે પણ મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય ખુમારી માને હોવી જોઈએ રામાયણ ને ગીતા બાપુ માએ ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે મારું છોકરું કોઈ દી રાકા જેવું પાકે જ નહીં આ ખુમારી માને જોઈ અત્યારે તો તમે જુઓ ને છોકરું એમ કે માં તો મોબાઈલ પકડાઈ દે હાલે તું મત હવે મોબાઈલમાં આખી દુનિયાને ખબર છે બાપુ શું આવે છે હવે આ પહેલ તમારા છોકરામાં પડે તો એ છોકરું તમારી સેવા કરે હારે હારી બાપુ કોઈ દી વિચારતા જ નહીં કે આ છોકરો આપણને રોટલા દેશે મોબાઈલે જે બાપુ દી ઉઠાડ્યો છે ને તો શું આપણે વાત બધાને ખબર છે આ તો હું વરાળું કાઢું ભાઈ તમને ખબર નથી મોબાઈલ આવ્યા પછી જે બગાડ થયો છે એ કીધાની વાત જ નથી ઘણા એમ કે હા વાપરતા આવડે સારો હું તો એમ કહું વાપરતા આવડે તો આ હાવ ખોટીનો છે મોબાઈલ જરા હાવ ખોટીનો છે શું વાપરતા આવડે તમે આમ કરતા એમાં ખરાબ આવે શું તમારે આખું ફોડ નાખવાની વસ્તુ જ ખોટી છે આપણે ઓલા ડબલા હતા એ બધું બરોબર હતું તો વાત તો થતી જ હતી આ તો કે વિડીયો કોલ કરી દો હવે તારું મોઢું જોઈએ રોટલા ચડે એવું નથી વિડીયો કોલ કરીને શું દી ઉઠાડવો
અરે કાંઈ છે નહીં રામ, આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ છે નહીં. હરિનું ભજન જેટલું થાય ને એટલું કરો. એક ઘડી આધી ઘડી 24 કલાકમાં હું તો એમ કહું, તમારા ઘરે માતાજીનો ફોટો હોય, ભગવાનનો હોય, યા બેહતા હોય, અડધી કલાક બાપુ અહીંયા તાલ લગાડો ને એ તમારું બેલેન્સ થાય છે ને એ જ તમારા ભવિષ્યનું ભાથું છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. હું તો આ તારે ભજનમાં ગમ્યા જાઉં તો હું તો બધે એમ જ કહું છું કે તમે અમને બોલાવો ચાહું ત્યાં ગઈ એક ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે દરબાર જ્યાં કહ્યું કે બીજાને કહો બીજાને, એ અમને તમારે બધાને સ્વાર્થ છે એટલે બધા બોલાવો છો. કોઈનું હગું જ નથી રામ. અમે તમારી મોજ કરી છીએ. અમે તમને કઈ વેરાગ લગાડવા નથી કહેતા. અમે તો આ રાડ્યું પાડે ને, મેં એમ કે આખી રાત રાડ્યું પાડી, મારા બાપ એકાદી અમારી રાડ સાંભળજે. પણ અમારો બાપુ ભાવ ખરો એની હારે કે અમે ભજનમાં બાપુ એના નામની રાડ્યું પાડી દો. અત્યારે કદાચ મારા ઘરમાં સોર પડ્યો ને જો આંથળો ન થઈ જતો તો અમે ભજન ગાયું ધૂળ કહેવાય ને ભલા ભલા. પાવર જોવે, ભજનનો ખુમારી જોવે. અરે હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમને જોઈને તમારી શેરીનું કૂતરું જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું તમને નથી ઓળખતું, જગત શું ઓળખે? અરે આપણું કૂતરું આ સાથી ઊભું ન થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. આ તો કૂતરું આમ જાગીને જોવે કે આ તો ઓલો લુખેશ છે, એને બટકું રોટલો નથી નાખ્યો, હું પૂંછડી પટપટાવી હોય. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, એ હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 80 એક્શનનો મંત્ર છે. તમે પ્રેમ કરો ને મારા નાથને તમારી ઝૂંપડીએ આવવું પડે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે તમારો. એ તો થોડાક છૂટા થોડુંક બળ આપ્યું એટલે તમારું ગાડું હાલે, બાકી ખાવા ધાન કે પહેરવા લુગડું નહીં રહે. સમજીને હાલજો. રોડ માથે કિલોમીટર લખ્યા સરકારે, કાપવાના આપણે ધ્યાન રાખીને હાલજો, ને કે ઈ જ ખૂંટા મારી નાખે. હા, જિંદગી એવી છે રામ. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે કર્મની ગતિ છે ને બાપુ કોઈને હજી સમજાણી નથી. હું તો નગર મેં હમણાં કીધું, હું તો ખટારાનો ડ્રાઈવર તો 19 કોમ ન કહેવાય. એને કોઈ પાણીએ પાય. આ હજારો માણા મને સાંભળે, મને નક્કી નથી થતું કે આ મારું કેમ હાલ્યું છે. આ ઈશ્વરની કૃપા થાય ને તારે બાપુ નો હાલવાનું હોય ને એ હાલી જાય. પણ મારો કહેવાનો મિનિંગ શું છે, ખટારાનો ડ્રાઈવર શું હોય, એ બધા રાજ્યમાં રખડી આવ્યો છું, પણ મેં મારો દેહ નથી વટલાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, હું તમને પુરવાર કરી દઈશ. બાપુ સિદ્ધાંત જોઈએ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા માણા. સમાજ કોઈ બી હોય, આપણા મા બાપની આપણને ખુમારી હોવી જોઈએ. અને એક માં તમારો અને મારો 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, અને માને અરમાન કેટલા હોય, અમારો દીકરો મોટો થાય ને અમે ભણાવશું, સારી જગ્યાએ લગ્ન કરશું, અમારી સેવા કરશે. અને એ દીકરો અમારી સામું તાકીને પટિયા પાડતો કહેતો મેળી વહુને કંઈ કહેતા નહીં, તેથી માના અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય. કેટલી પીડા વેઠી હોય, કેટલી વેદના વેઠી હોય. અરે એક દેહ ચૂહી અને તમે મેં મારો તમારો દેહ બનાવ્યો હોય, એક લોહીનું દૂધ કરીને જો જનેતા તમને મને પાતી હોય અને તમારું મારું આવડો મોટો વિકાસ કરતી હોય ને એ માં જો એક બટકું રોટલા આટું આટા મારતી હોય ને, જિંદગીમાં કોઈ દી ગાડું તમારું ન હાલે, કરોડો રૂપિયાના આસામી હોય તો હોય તે. મારી કોઈ ભલામણ નથી. માં ને બાપ ને બાપુ સાચવજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે, આપણી ગેરંટી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જુઓ તો કૂતરો બેઠો, લબરક. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે, તાવ ન આવે. રામ, મા બાપ જ નથી ગમતા, બોલો બધું ગમે. મા બાપને છોકરા એ તમને ન ખબર પડે, તમને ન ખબર, એમ જ કરતા હોય. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. મેં વેચને કહ્યું તો બેટા તું કારખાને ન સડી ગયો. મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે, બાવળિયા ઉગાડ્યા પણ જમીનો ન વેચી. અને અત્યારે મારા દીકરા અમારા ત્યાં આગળ આ તો કહેવાય નહીં, આ લાઈવ છે ને ભલે જોવે, જમીનો વેચીને ટ્રેક્ટર લાવે. મેં કીધું આંખશો ક્યાં ફળિયામાં, બોલો. અરે દી ઉઠી ગયો ભલા માણા. હું તો એમ કહું કે તમે કોકને ઉપયોગ થાવ, કોઈ માણાને પડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડતા નહીં તોય મારો નાથ રાજી થાય છે. એટલા જ માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી શાન કરી છે. જોકે વધારે મેં સમય લીધો, પણ 2 કડી કરીને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે તમારો અને મારું આ જીવન મળ્યું છે ને બાપુ, તમે આ દુનિયામાં ફાયલા ફૂલા જો ફરતા હોય ને
તો એ તમારા તમે ફરો છો એ તમારા મા બાપની કમાણી છે ને હું ફરું છું મારા મા બાપની કમાણી છે. બાકી આ દુનિયામાં તમારો દેહ થાકે ને એટલે તમારા મા બાપ સિવાય કોઈ હામું નથી જોવાનું. મારો દેહ થાક્યા પછી મારા મા બાપ સિવાય કોઈ હામું નથી જોવાનું. માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. આંટો મારો હોય તો મારી જોજો. મેં ઝઘડા સિવાય કાંઈ કર્યું જ નથી. ખટારો હાંકો રખડ્યો માર કૂટને ઝઘડા જ કર્યા, પણ મારા મા બાપને મેં હાંચવાને એમાં મારો મેળ પડી ગયો. ને કે આપણે સારું કામ કર્યું, મંદિરે નથી જોયું, કોઈ સીતારામે નથી કર્યા, કોઈ દની નોટે નથી આપી, પણ મા બાપને હાંચવા એમાં આપણો મેળ પડી ગયો. કારણ કે આ જે ભજન છે, જે ગ્રંથો છે, વેદ છે, શાસ્ત્ર છે, પુરાણ છે ને, એ તમને મને એક રસ્તો બતાવવા માટેની વસ્તુ છે. આ રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. પણ રામાયણ એમ કે છે કે દીકરા કેવા હોય, ભાઈ કેવા હોય, માં કેવી હોય, બાપ કેવો હોય, દીકરી કેવી હોય, કે આ જોવું હોય તો રામાયણમાં જોવું, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. હવે બધા ઠેકી ઠેકીને મહાભારતમાં જ આવે છે. બોલો નથી દેવું જ કરે છે. અને બતાવ્યા છે, બે મહાપુરુષોએ રસ્તા બતાવ્યા છે કે રામાયણમાં એમ કીધું કે લઈ જાઓ તો રામાયણમાં કાંઈ ખૂટ્યું નહીં. મહાભારતમાં કે કાંઈ દેવું નથી તો કાંઈ વધ્યું નહીં. અને ઝઘડામાં શું ફાયદો છે મહાભારત કહે છે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે જઈને કીધું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ગામ તો આપો, આમને શું ખાવું. દુર્યોધન કે હોના નાકાની અણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બધા બાજ્યા ને 18 દી કે હાલ્યું, બધા મથ્યા, લ્યો શું કાઢ્યું. ભલે ઓલા પાંડવોની નીતિ હતી, જે હતું એ જીત્યા, પણ એ ગાદી એનો હવાજ કેવો લાગ્યો. એ કે હવે કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધાને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો આપણે હવે હેમળે હાડ ગાળવા વ્યા જઈએ. ઝઘડામાં હાથ થાય, મારો તોય ફાયદો નથી ને માર ખાવ તોય ફાયદો નથી. અને રામાયણમાં તમે જો, અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય તેથી લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. અને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં. એટલે હેનો ભાગ પાડો, મૂંગા પાડો ને. તમે મારા મા બાપ છો, તમે વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. અખિલ બ્રહ્માંડનો માલિક જેથી જાતો તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. હવે અત્યારે આપણે જોઈએ તો વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે તો આપણને એમ થાય ખરે આમ જોવો તો ખરા રામાયણ ક્યાં જઈ. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે. એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ ને એટલે શું કે ઓલું પસાવી ગયું જાય ભલે જાય, પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. મારા રામ કાંઈ છે નહીં, બધા વાતો કરે છે. ચા હારે લાવ્યા હતા, ચા લઈ જાવ, તમે મૂકો ને, હારે ન લઈ જવાનું હોય તો શું કામ આ લોહી ઉકાળા કરો છો. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખાઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. આમ જ હાલે છે આ દુનિયા. અરે બાપુ મોજ કરે એવું મળ્યું છે. દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો ને બજારમાં, આમ જાતો તો 500 ઘોડાનો રસાલો, ને બાપુ દિલ્હી નો સિકંદર પોણા ભાગનું હિન્દુસ્તાન જેના હાથમાં હતું. એ આમ નીકળ્યો અને આમ ફૂટપાથ ઉપર એક ફકીરને જોયો ને, એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશીકું અને પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ ફકીર એક હૂતેલો. એની સામે નજર ગઈ ને એટલે રસાલો આખો ઉભો રખાયો સિકંદરે. એ કે ઉભો રાખો મારે ઓલા સિકંદરને મળવા જવું છે. એ સિકંદર પાસે જઈને કીધું કે સિકંદર માગ તને મોજ આવી, માગીને આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળ્યો, વાહ તારી મોજ. આજ જો દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દઉં, પણ ભાઈડો કે મારે કાંઈ નથી જોતું. ઈ કે હું સિકંદર છું. ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો. ઈ મારે કઈ કામ જ નથી. તમે સિકંદર હોય તો ભલે જે હોય,
બાપુ સિકંદરને પરસ્યો વળી ગયો તારી મોજને તો બાપુ સલામ કરવી પડે. મારી પાસે આટલું મૂક્યાનો માર્ગ નથી તોય હું હેઠો નથી બેહતો. અને આને એ કે એ ખાલી ધોતડી પહેરી છે કાંઈ નથી ને તોય એમ કે છે કાંઈ જોતું નથી. બાપુ એની મોજ કેવી છે? એ કે પણ કાંઈક તો માગ. એ કે પણ હું માગવું તો હમણાં ભૂખ લાગી હતી મને સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. ભાઈ એક હમણાં નીકળ્યો એને મને બીડી આપી. બીડી ટેકાયો હાજે કોઈક બીજી બેન નહીં ખાવા આપે. સિકંદરને વિચાર થયો કે હારું હાજે હજી ઠેકાણું નથી તોય ભાઈડાને ભરો હશે કે એકાદી બેન મને ખાવા દે છે. મારે મૂક્યાનો માર્ગ નથી તો હેઠો નથી બેહતો. પછી એને કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જેથી જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આ ફકીર જેવી મને મોજ દેજે, મને મસ્તી દેજે. અને પછી ફકીરે શું કીધું ખબર છે? એ કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પા કૂતરો બેઠો છે આઈન પા તમે જમાવો રસાલાને જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણેથી. પૈસો તો હજનો મેલ છે ને ચા કોઈ લાવ્યું હતું ને ચા કોઈ લઈ જાવ તા બુશ મહેરાજીના દઈ દો ને પાછા. વાતું થાય છે રામ, કાંઈ નથી થતું. હું તો એમ કહું કોઈને ઉપયોગ ન થાવ કાંઈ નહીં પણ નડતા નહીં. અરે આખી દુનિયામાં હું તો બાપુ એક મા બાપની જ મારી એક ભલામણ છું. કોઈ નથી કહેતો કથાઈ બેહાડો ને મંદિર બનાવો ને પ્રતિષ્ઠા કરો. એ તમને મોજ આવે તો કરજો, દાન કરતા હોય તો કરજો, મારી કોઈ ના નથી. પણ મારી મેન ભલામણ એક જ હોય કે માને બાપને બાપુ સાચવજો જિંદગીમાં તમારે જો સુખી થવું હોય તો. અને મા બાપ જો આ દુનિયામાં દુઃખી હશે ને જિંદગીમાં કોઈ દી ક્યાંય કોઈ આંગળી નહીં પકડે. અખિલ બ્રહ્માંડનો માલિક આંગળી ન પકડે. બાપુ લખવું હોય તો લખી લેજો. માન બાપ જેવા જીવન. અરે હું તો એમ કહું કે માને બાપને પગે લાગીને તમે જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂરત ન પડે. બાપુ મોટા મંદિરમાં જાઓ તો પગે લાગવાની જરૂર ન પડે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું મા બાપને પગે ન લાગો ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા તોય મારો નાથ રાજી થાય છે. ઘણા તો મા બાપને રોટલો નથી દેતા અને પાછા ઉપરથી એમની પરજા હાટું થઈને મા બાપને બીજા પાસે હાથ જોડવા પડે કે મારા બાપ એ મારો દીકરો છે મારતા નહીં. આ દીકરા હોય તો શું ન હોય તો શું રામ. કાઉ જાજા કાગોલિયા કાઉ જાજા કપૂત હકડી છે મયત ભલે ને હકડો ભલો સપૂત. હારો બાપુ ગોપીચંદ કે ભરતરી જેવો જો દીકરો આપી દે, ગંગા સતી પાનબાઈ જેવી જો એક હારી દીકરી આપી દે તો મનખો સુધરી જાય ભલામણા. અરે અમે એક પ્રસંગ અમે જોયો તો એક દીકરી કંઈક આવી વાત મારે કરાય નહીં પણ એક મારી વેદનાને લઈને કહું એક દીકરી વહી ગઈ હતી બીજાની હારે અને ફરિયાદી લખાવીને કોર્ટમાં બધા બોલાવ્યા અને બાપુ એ મા બાપ પાઘડી ઉતારે હો બાપુ દીકરી પાસે. બેટા હું તારો બાપ આ ઉંમરે તું આ કર તને કોઈ કાંઈ નહીં કે પણ હાલ મારા બાપ પાઘડી ઉતારું તને. આંખમાંથી ધારું થતી હતી. અને ઓલી દીકરી શું કે ખબર હે ઓલા પોલીસ વાળા વકીલ કે કોકે પૂછ્યું એ કે આમને ઓળખે. આમને કે હું ઓળખતી જ નથી, મેં જિંદગીમાં જોયા જ નથી. બાપુ એ મા બાપના બાપુ હૃદય માથે કેવા ઘા પડ્યા છે મારા બાપુ. એ દીકરી જિંદગીમાં બાપુ ગાડીમાં શું પ્લેનમાં ફરતી હોય તો તમે એમ માનો છો કે એ દીકરી બાપુ આ જિંદગીમાં શેડે ઉતરે પાર ઉતરે? અરે ઈ કે બેટા તારું લાલન પાલન કર્યું અમે, અમારી દીકરી અમારી કાળજા જેવી દીકરી અમે ઉછેરીને મોટી કરીને બેટા તું મને એમ કહેશ કે હું નથી. અને પછી એની જે માં હતી ને એની માએ બાપુ એના બાપનું બાવડું પકડીને સમજી ગઈ માં કે હવે આ દીકરી આપણી નથી. એના બાપનું બાવડું પકડી અને કીધું એ કે હાલો હવે આપણે હાલો. એ હવે દીકરીના ભાઈ દીકરી પાસે આપણા ભાઈ આપણી પાસે. એ બાપુ 3 દી નો જીવ આ દુનિયા છોડીને વિયો ગયો. આ દીકરીને બાપુ શું કરવાની? અરે દીકરી તો બાપુ 3 પખા ઉજળા કરે એનું નામ દીકરી કહેવાય. દી વાળે એનું. દીકરાના કોઈ નેઠા નથી. હું તો બહેનોને હાથ જોડીને વિનંતી કરું બધાને બંગલા ને ગાડીઓ ન મળે એક લખી લેજો. મા બાપે સારું જોઈને જ બાપુ કર્યું હોય પણ પછી થોડું ઘણું તમારા ભાગ ઉપર તમારે છોડવું પડે. બધાને જો બંગલા ને ગાડી હોય પછી આ કપા વીણમાં કોણ જાય છે? એટલે એ બધું ઈશ્વર છે ને બધી રચના કરીને જ હોય. પણ મા બાપની આંતળી જેથી કકળી જાય ને તેથી બાપુ દુનિયામાં ક્યાંય તમારી કોઈ આંગળી નહીં પકડે સમજી લેજો. એટલા માટે કહું છું કે
માં ને બાપ ને સાચવજો. માં છે ઈ માં છે, મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી. અમે એક જગ્યાએ સાધુના મેળાવડો હતો વિરમગામની બાજુમાં ગામ, અને સાધુ સંતોનો બધો મેળાવડો હતો, એમાં મને બોલાયો હતો અને અમારે ચર્ચા થઈ. એક બાપુ કહેતા હતા કે તમારા જેવા કલાકારો કહે છે, અમારા જેવા સાધુ કહે છે કે મા બાપની સેવા કરો, મા બાપની સેવા કરો. મને કે આમ બેહતું કેમ નથી મગજમાં, કે આમાં કોઈને મગજમાં ઉતરતું જ નથી. મેં કહું બાપુ મને એક વાત સૂજે છે, મારી વાત જો માને તો કોઈ ના મા બાપ દુઃખી ન થાય, એ આપણી ગેરંટી. બાપુ મારા આમ જોઈ રહ્યા, તમારી પાસે એવો શું આઈડિયા છે કોઈના મા બાપ દુઃખી ન થાય? મેં કહું આપણી પાસે છે, પણ કીધું મારું કીધું કોઈ કરે નહીં. તો કે પણ કહો તો ખરા શું છે? મેં કીધું જો બેનુંને છે ને, બેનુંને એને મમ્મી પપ્પા ગમે છે ને હાઉ હારા નથી ગમતા, અને ભાઈઓને મેં કીધું હાઉ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું મેં કીધું હારે જાય છે ને, એના બદલે જો ભાઈઓ હારે જાય તરત સમાધાન ન થઈ જાય મને કે. અને બાપુએ પણ કાન પકડ્યો હોય મને કે બાપુ તમારો આઈડિયા વિચારવા જેવો. બાપુ મારું માને ને કે આ કરે, મેં આશ્રમ બધા ખાલી થઈ જાય કે ન થઈ જાય? આ ભાઈ અહીંયા જાય એટલે એને હાઉ હારા મળી રહે, બેન ને તો મમ્મી પપ્પા અહીંયા હોય જ. સ્થળે થઈ જાય કે નહીં સમાધાન? કોઈ દુઃખી કરે? અને છોકરા તમે જોવો ને તો અત્યારે હાઉ હાર આવે ને તો ગદબ બકરું રખડતું એમ રખડે, મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરે. આ તો ડુપ્લિકેટ છે, ઓલા આચા તો ઓલા છે. અને માં ને બાપ ને બાપુ હગા મા બાપ ને એક શીકણી મગાવે ને તો ગળે સોટે, તમારે બીજો કઈ ધંધો શેક નથી. અને હાઉ હાર આવે ને તમે બાપુ આમને ગાડી જોતી હોય કહેજો, પૈસા જોતા હોય કહેજો, ફલાણું હોય કહેજો. આપણે અરે તમારો ભલો થાય તમારો. અને હું તો બહેનોને કહું કે તમારા લગ્ન થઈ ગયા હોય ને, તમારા સાસરિયામાં તમારા સાસુ સસરા હોય ને, એને હાચવજો બાપુ. જો સંતાન તમારું કોઈ દી મોડું પાકે તો આપણે ભજન ગાવાનું, કારણ કે એ જ તમારા મા બાપ છે. ઓલા મા બાપે તમારું કન્યાદાન કરી દીધું, અહીંયા તમે જાઓ ને કદાચ અહીંથી ડખો કરીને એ લખી નાખો, તોડી નાખો તો બીજું ઘર ગોત છે, પણ મા બાપ નહીં રાખે. એટલે એક લખી લેજો, તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા છે, ભલે જેવા હોય એવા. એને પાણી લોટાની જરૂર પડે, જમવાની રસોઈની જરૂર પડે બાપુ, એને મદદરૂપ થાજો જિંદગીમાં જો સુખી થવું હોય. બાકી તો પછી તમે તમારા કરેલા આ તો કઈ આ કઈ હું કહું છું ને તમે મારું માની જશો એવી કોઈ વાત નથી, પણ માનો તો તમારું જીવન સુખી થાય બસ. બાકી પછી તમે આ મા બાપને દુઃખી કરતો ને ગાયું ખડ નાખો ને કેડિયારું પૂરો ને કૂતરાને રંગાડા કરો ને કાંઈ ઉગે બુગે નહીં, એ લખી લેજો. હા, એટલા જ માટે કહું છું માને બાપને હાચવજો અને હાઉ હારાને હાચવો. જિંદગીમાં ગાડું તો હાલવાનું. મને તો એમ થાય ભલા માણા જીવે. આપણા ગઢામાં ખાવા ધાન નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ કોઈ એમ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. અને અત્યારે વિજ્ઞાન ને ભણતર ને પૈસા ને વાહન ને તો મા બાપ જ નથી ગમતા. બોલો પછી કે શું નડતું હોય? જોરાઈ નાખો દાણા. શું નડતું હોય જોઈ દેશે, જાઓ દાણા. અત્યારે ચારે કોઈ તમે જોવો હિમાલયાન લાગી. બોલો કરોડપતિ દીકરા અહીંયા દાણા જો, અને ઓલા કરોડપતિ દીકરાને શરમ લાગે ને એટલે મોઢા બાંધીને આવે. બોલો અહીંયા દાણા જોવરાવે, કોઈ ભાળી ન જાય. અને અહીંયા તે પાછા એ કે કાલને પમદી આવજો, નામ લખાવીને જાઓ, અહીંયા લેન લાગી. બોલો અમે એક દી અહીંયા બેઠા હતા, મેં કીધું ભજન ગાવાનું શીખ્યા એના કરતા આ શીખ્યા હોત તો હાલે એવું હતું. અરે જોવો તો ખરા ભલામણા, તમે જે કર્યા હોય એ તમને નડે. દાણા જોવા વાળો શું કરે ભલામણા? કાંઈ છે નહીં. એટલા જ માટે દાસી જીવન કહે છે કે હે મારા નાથ હું તારી દાસી છું. એટલે દાસી જીવન ઈશ્વરને બાપુ એમ કહે છે કે મારી વેદના કેવી છે એ એક દાખલો આપે છે કે 18 વર્ષની દીકરી હોય અને જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી દીકરીને પીયુની ખબર ન હોય, એના ઘરવાળાની બાપુ એને ખબર ન હોય, એને પ્રેમની ખબર ન હોય. પણ એક વખત 4 ફેરા ફરી અને લગ્ન કરીને જાય અને ત્યાંથી બાપના ઘરે જદી આંટો દેવા આવે અને 8 દીનો વાયદો કર્યો હોય અને 8 દી પૂરા થાય 9મો દી ઉગે અને જવા ન મળ્યું હોય, પછી જે પીયુને મળવાની વેદના હોય ને એવી દાસી જીવન કહેશે મને વેદના છે હરીને મેળવવા માટે. એટલે કહે છે, શું કહે છે? વીતી હોય તે જાણે રે એ પર વીતી શું જાણે પ્રીત ને આવી વીતી હોય તે જાણે રે એ પર વીતી શું જાણે પ્રીત
સાયાજીને કેજો રે આટલી મારી વિનતી જય હો ભીમ ગુરુ ચરણે રે આટલી એ મારી વિનતી આટલી એ મારી વિનતી આટલી એ મારી સદગુરુ મહારાજની જય બધાય શાંતિથી સાંભળો બધાનો આભાર કઈ ભૂલચૂક થયો તો માફ કરજો જય માતાજી જય સિયારામ કારણ કે આ સ્વીકારી લેવાની વાત છે હું એનો એક દાખલો આપું આ છે ને દુનિયામાં હારા ને મોરા ને બધાને સ્વીકારી લ્યો હું હારો છું આ હારો છે ને આ ખરાબ છે એવું તમારે કોઈ ટકા કાઢવાની જરૂર જ નથી બધા બરોબર જ છે અમે ક્યાંક બહાર ગામ જઈએ ને એટલે ઘણા એમ કે હાલો ને અમારે ઘરે પગલાં પડાવવા કે હાલો અમારે ઘરે પગલાં પડાવ અમે એમ કે ભાઈ અમારા પગલાં હું પાડવાના હોય કોઈ સાધુ સંતના પડાવવાના હોય ના ના બાપુ હાલો હાલો આપણે એમ હાલો રાજી થાય લઈ જઈએ અહીંયા જઈએ ચા પાણી બાપાણી પી અને એટલા બધા રાજી થાય ને કરે બાપુ તમે તો અમારો મોજ કરાવી જય માતાજી જય શ્રી પછી આ ઘરે આવી ને ઘરે બહાર શું કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા છે તો આપણને એમ થાય ઓલા પગલા પડાવવા મથે છે આવડા પગલા મફત પાડી તો પાડવા નથી દેતા પણ શિકારી બે ને લેવાય કારણ કે આ પગલા નથી પાડવા દેતા એ સાચા છે ઓલા પગલા પડાવે છે એ સાચા છે ઓલે આમનું મન રાજી રાખવું પડે અને આમને નો આમને બસોડા ન પડાય આમને બજાય નહીં કારણ કે રોટલા આવડા કરી દે એટલે આમને હાસવા પડે ઓલા તો એક દી પૂરતા હોય રોજ ત્યાં જાય દઈએ ન કે પગલા પાડો એટલે સ્વીકારી લેવાય કોઈ પણ હોય ને બાપુ બધા આમાં આપણે બધા બેઠા બધા બુદ્ધિશાળી ન હોય બધા રૂપાળા ન હોય બધા આવડતવાળા ન હોય બધા બધાની રીતે મારા નાથે બધાને મોકલ્યા છે ને બધાને હરખી રીતે જ મોકલ્યા છે આ દુનિયામાં મોજ કરી લો એકતા રાખો બસ હંપીને રહેવાની મજા બાકી જય ભગવાન હું તો એમ કહું આ દીકરાઓને હુજ્યું ના આવું કે બાપની માય આવું કંઈક કરવું છે એ ખરેખર ધન્યવાદ દેવાય ખરેખર હું રાજી થયો નકર બાપ આ વધારે પડતા ભણેલા ઊભા વાંડા જેવા રખડે બાપો મરી જાય માં મરી જાય કૂતરા રંગાડું નથી કરતા શું દીકરા હોય તો ન હોય તો બાપની માએ એક કંઈક 5 નામ ઈશ્વરના લેવરાવા છે આવું જ્યારે હુજે છે ને એ જ બાપુ કમાણી છે ને એ જ કંઈક ઈશ્વર ત્રાજવે છે એટલું સમજી લેજો બાકી કાંઈ છે નહીં જય માતાજી જય સદગુરુ મહારાજ